બધું રવા ના દીધું, કોઈને કલ્લા ના રવા દીધો, કોપીઓ ના રવા દીધી, તો યાર ભિખારી કઈ નો બેહી ગયો લઈ જાઉં મારે લઈ જાના અલે મારા જોડે રહેજે અલે આજે મારે લઈ જાને મુજે કરે રોહાની અલે મુજે કરે એ પંપ કર બેઠ્યા આ બાજુ અલે કોઈ છે પાણી તો પીવડાવો ચાનો પાણી માંગુ ભરતી જ નહીં કોઈ અલી જા ન પેલા ડોહાનો પાણી આલ્યા ને લોહી પીજો હું નહીં જવાની જા તારા આપવું હોય તો આપ નકા હું મરી જતો લે ડોહા પાણી પાણી કરતો તો તે લે દહી લે આ ડોહો બધાયનો રોગ ચડાવનારો થયો છે એ ઉભો થયા લે હેડ ઘરમાં આ ડોહો તને રોગ ચડાવ અઈ બે એ ડોહા જોડે જતો નહીં હમુદો શું થયું લી પેલા ડોહાનો રોગ થઈ ગયો છે આખો દારો ઠહો ઠહો કરે છે સાચી વાત છે ડોહાનું કોક કરવું પડશે લેહેડનો આ ઘો ખેતરમાં મિલી આવીએ હા હા લેહેડ અહીં પરી રહ્યા જે ડોહા આવતો નહીં હમુદો ઘર બાજુ અલી ધ્યાન રાખજે આ ડોહો આવા નહીં ઘર બાજુ નકર આ ડોહો બધાના રોગ ચડાવશે ભજનમાં ભંગ પડ્યો મારા ભાઈ આ તો જોયા જેવી થઈ એ ભજનમાં ભંગ પડ્યો મારા ભાઈ આ તો જોયા જેવી થઈ ચમ છે ઘેરથી તે ઓય છે તો આટલે બધું પડી રહ્યું હા અને શિવરત ના સકરિયા બકરિયા ખાધા કે નહીં એટલે ચંદુડા સકરિયા તો શું સકરિયા નો સ્વાડિયા ને ભાર્યા હા ઉભો થા પાડા જેવો હતો અને આ હુકઈ પેલી શેરીના હોઠા જેવો થઈ ગયો એ હુકેલી શેરીનો હોઠો જેવો છે આ એવો થઈ ગયો છું તું ચમ કોઈ ચિંતા બિંતા તો નહીં ને છોકરા ને છોકરાની વહુઓ સારું તો રાખે છે ને એટલે ચંદુડા તને શું કહું બોલ હવે મોડ ઉધરો આવતી હતી એટલે ખેતરમાં લઈ જઈને નાખી દીધો ઓના કરતો તો ભગવાન મને લઈ લે ને તો સારું લે ડોહા ચમ આમ બોલો છો આવું લે ચંદુડા બે છોકરા બે વહુઓ બરાબર કોઈ હોમું જોતું નહીં ખાવાનું તો શું પણ પાણીનો ભાવ પૂછતું નહીં કોઈ આના કરતો તો ભગવાન મને મોત આલો તો સારું ડોહા તમારી સમસ્યા તો બહુ અઘરી છે પણ તમારા છોકરા તો શું પણ તમારા છોકરાની વહુએ તમારી સેવા કરે એવું કરી આલું તો હા ચંદુડા હા એટલું કરે બહુ સારું તો ચિંતા ના કરશો હો તમે બેહો હું હાલત ઘેર જઈને પાછો આવું છું હો અલે આ ચંદુડો તો શું લઈને આવે ચંદુડા શું લાયો આલ્યો તમારી સમસ્યાનું ઉકેલ તમારી સમસ્યાનો ઉકેલ છે એટલે ચંદુડા આ માટલીનું શું કરું હું કહું છું ડોહા જ્યારે તમારા છોકરાની વહુ આજુબાજુ કામ કરતી હોય તો આજુબાજુથી નીકળતી હોય તો આના માટલી તમારે ખખડાવવાની ડોહા આ માટલી છે ને તારા જોડે જ રાખવાની અને તારા છોકરાની વહુઓ પૂછે ને તો એવું કહેવાનું કે અમાર રાણી સપના રૂપિયા છે પણ તમને તો નહીં ડાલું
ધર્માજમ આપી દે પણ તમને તો નહીં ડાલું. અને પછી જો ડોહા તારી કેવી સેવા કરે છે. એટલે ચંદુડા તું શું કહેવા માંગી છે ને તારી વાત બધી હું સમજી ગયો. સમજી ગયો ને ડોહા? તો બેસ, હું જઉં છું અને 2 દિવસ પછી હું તારી ખબર લઈશ. હો ભલે આ ડોહો દેખાતો નહીં તો નાહી ગયો હાલો. અરે ડોહાનો રોગ થઈ ગયો છે. અહીં રહેશે ને તો બધાનો રોગ ચડાવશે. એટલે હું ડોહાને ઢહેરીને છેક ખેતરમાં મૂકી આવી. હારું તું સીટો કાઢ્યો, હવે શાંતિ. આખો દાડો ઠો ઠો કરતો તો. અલી એ આ સોના પતી જશે. જા ખેતરમાં જઈને સોના લઈ આય. હા લઈ આવું. ઓમાં રોણી સાબરા રૂપિયા ભરીને મિલ્યા. હવે નહીં છોકરા હાલવા કે નહીં બૈરા હાલવા, બધું ધર્માધામ આપી દઉં. અલ્યા ડોહા શું બોલ્યો? શું છે આમાં? ઓમાં રોણી સાબરા રૂપિયા હે, નહીં તમને હાલવા કે મારા છોકરાને હાલવા. બરાબર? આ બધું ધર્માધામ મારે આપી દેવાનું છે. અરે બાપા તમે ઘેર હેડો. અહીં ખેતરમાં ના રહેવાય. અરે હું તમારી સેવા કરીશ. હેડો હેડો જલ્દી ઘેર હેડો. લગીરે ચિંતા કરતા નહીં. ખાવાનું પીવાનું હું બધી તમારી સેવા કરીશ. અલ્યા હવાર તો ડોહાને ધક્કા મારીને કાઢ્યો તો અને આ પાછી ચમ લઈને આવી. મુઈ એને રાખવો હોય તો રાખ, મારા ઘરે નહીં. બાપા હવે લગીરે ચિંતા કરતા નહીં. હવે તમારે અહીં જ રહેવાનું છે. તમતાર હું તમને ખવડાય પીવડાય નવડાય ધોવડાય બધી સેવા હું કરે, પણ તમારે અહીંથી ચોય જવાનું નહીં. અલ્યા એ ઉઠો. આ પેલીએ હવાર તો દોહાન કાઢ્યો તો અને અતાર તો પાછી લઈને આવી. અરે મૂવી લાવી તો લાવા દે. તું આપણું કામ કર ને, એને રાખશે તો આપણું એને રવા દે. હો આપણું કામ કર, આપણે ઊંઘવા દે મને. અને આ નોન તો હવારે તું મિલ્યા છે, અત્યારે હું લેવા લાવી. અલ્યા તમે આમ આવો. ડોહા જોડે એક ઘડો છે, એમાં રોણી સાપના રૂપિયા છે. હવે આ ડોહો ચો વધારે જીવવાનો છે. ભલે ને આપણે થોડા દાડા સેવા કરવી પડે અને ડોહો મારે પછી બધા જ રૂપિયા આપણા જ છે ને. બાપા હવે તમે લંગીરે ચિંતા ના કરતા. અહીંયા ખાવાનું ને અહીંયા પીવાનું હું બે આવ્યો તો સેવા કરવા. એટલે હું વાપરું છું. બાપા નાવાનું ખાવાનું પીવાનું બધું ધ્યાન રાખે તું. અલ્યા એ પેલો દોઢિયો એની બાયડી ડોહાની કેવી સેવા કરે છે. આવી સેવા એ એમની ના કરે. મને કોક દારમાં કાળું લાગે છે. વાત તો તારી સાચી હો. આ દોઢિયો ને પેલી કોમ કરે એવી તો લાગતી નહીં. નક્કી કોક લોચા છે. એક કોમ કર તું, હે ને થોડું ધ્યાન રાખ. હો બાપા લાવા ઘરો તો ઠેકોને એકદમ દાહો ઘડો તો હું મરું ને તો હજુ કોઈ નહીં આલું. અલ્યા અતાર ઘરો ના કરશે. અતાર ભલે ડોહા જોડે રહ્યો. હવે ડોહો કેટલું જીવવાનો છે. ડોહો મારે પછી રોણી સાપના રૂપિયા આપણા જ છે. એટલે એ ડોહા જોડે ઘરો છે, એમાં રોણી સાપના રૂપિયા છે. પેલા એટલે જ આટલી બધી સેવા કરે છે. અરે આ એટલા દોઢિયો એટલે સેવા કરા. નાવું ધોવું પીવડાવું આ બધું એટલા કરી રહ્યા. લે હેન ડોહાન લઈ આવીએ. હેન આપણે એકદમ સેવા કરેવા નહીં. હેન
અરે બાપા હેરો ઘેર હું ખવડાય પીવડાય નોરાય બધું હું ખવડાય મારા ઘેર હેરો તમ તાર અત્યાર સુધી જો જાય હું ઠેલા ભરી ભરી લાવતો હતો અત્યાર સુધી જો અકાન હતા અત્યાર સુધી હું એ ખવડાવી પીવડાયું આ તો હું ખવડાય પીવડાય ધોરાય છે હું સેવા કરે બાપા હું મોટો હો તું મોટો તું તો દહેજ નાખ્યા તો બાપા હું ઘરે હું લાવ્યો તો બાપા મારા જોડે દે છે હવે તોય નહીં જાય અરે હું મોટો છું હું સેવા કરે બાપાની તમ કે હું મોટો હે બાપા ઉભા થાવ હું તમને સેવા કરી તમારી આવો ભાઈ આવો અલે આ ડોહન જો લઈ જાઉં અરે મારે લઈ જાના અલે મારા જોડે રહેજે અલે હું આજે મારે લઈ જાના હું સેવા કરે રોહાની અલે હું સેવા કરે એક કામ કર બેઠિયા હા. આ બાજુ આ બાજુ બાપા જોડે રોની આપના રૂપિયા છે એ મને ખબર પડી જશે હા. એટલે હું તને એકલા તો પૈસા લેવા નહીં દઉં તો એક કામ કરીએ આપણે બાપાની આપણે બે સેવા કરીએ બાપા મરી જાય એ રોની સાહેબના પૈસા આપણે બે 1000 લઈ લેશું હા એ વાત સાચી હા લે હેડ હા. લે બાપા આપણે બાન આની જગ્યાએ હે ને તમને બાન ઉઘાડીએ ને સેવા અમે બે ભાઈ કરશું અમારી હો લે હાલો બાપા બેહો હો ભાઈ બેહો લે આ પાણી લાવો બાપા માટે પાણી લાવો જો પાણી ભરતા હો ને અરે લાવું હાલ જ લાવું બેહો. બાપા ચિંતા ના કરતા અમે તમે ચારે જઈને સેવા કરશું જાય હો ભેગા થઈ જે તમારે જોઈ જરૂર પડે ને એ માગી લેજો જે ખાવું એ બધું માગજો હો અને શરમ તો હમુદી ના નાખતા કશું ચિંતા બિંતા કરતા નહીં ને ટેન્શન સુખ શાંતિ જે બનાવવું હોય ને કહી દેજો કોઈ જે ખાવું એ બનાવવું એ બનાવી દેશે હો લાવો પી રહેવા તો લાવો બાપા ઘરો ઠેકારી મેલ દઉં હું મોટો હો ને સાચી મેલ દઉં લાવો સારો હો ઘડો તો હું મરી જાઉં ને તો હજુ કોઈને નહીં આલું હું મરી જાઉં એટલે તમારો જ છે ને હારું તાર સાચવીને રાખજો ઘરો તમારા જોડે હો આ કરી લો ઊંઘો કરી ઘરો રાખજો ઊંઘો હો આરામથી ઊંઘજો પગ દબાવ ભાઈ અલે બાપા શું થયું એ પાણી પડલે પાણી લાવો એ પગ દબાવ લે બાપા પાણી પીલો બાપા પાણી પીલો હા સડી જો લાગે બાપા નો ડોહા આ તબિયત કોની તમ છે સારું છે ને હા ચંદુ અરે છોકરાઓ હવે તમે ઘરમાં ઘડીક જાઓ આ ચંદુ આવ્યો ને તો થોડી વાતો અમે કરીએ બે ભાઈ ડોહા પેલો મેં ઉકેલ બતાવ્યો તો એ પછી કોઈ ફરક પડ્યો એટલે આ ચંદુ ફરક તો બહુ ઘણો પડ્યો કારના તો તમે જોવો ને બે વહુઓ પગ દબાવશે હાથ દબાવશે છોકરા માથા દબાવશે ખાવાનું પીવાનું મોજથી રહેવાનું પણ ચંદુ એક છેલ્લી ઈચ્છા મારી બાકી છે પણ શું ઈચ્છા બાકી છે તારી ડોહા તો મારે અને આખું ગોમ તમારું જીવતે જીતે પણ આ છોકરા ખર્ચો કરશે કે નહીં કરે અરે ડોહા જોવાથી આ ઘરો તારા જોડે છે ને જોવાથી બધું કરશે તું કોઈ બધું કરશે બોલાવો છોકરાઓને બોલાવો અભી હાલત વાત કરીએ આપડે એટલે આ છોકરાઓ શું જ્યાં એટલે આ છોકરા વાપરો છો તમે હવે મારા શરીરનું બહુ ઠેકાણું નહીં બરાબર હવે મારી એક ઈચ્છા બાકી છે અરે બાપા શું તમારી ઈચ્છા છેલ્લી છે મારી ઈચ્છા એટલી છે કે જીવતે જીવતે આખું ગોમ જમાડું એક કામ કરો ઘરો મને હાલો બાપા આખું ગામ જમાડું હું ઘરો લઈ ઘડો તો અત્યારે ના મળે ભાઈ ઘડો તો છે ને હું મરું ને ઘડો તમારો છે પણ અત્યારે તમારા ખર્ચે કરવાનું છે ગમે તે થાય બાપા તમતાર અમે ખર્ચો કરશું એટલે હો તમતાર તમે ચિંતા ના કરતા અમે ગમે તે થાય તમારા પાસે ખર્ચો કરશું હો હાલો ડોહા ડોટિયા ડોહા તો ખરું કર્યું આપણા જોડે પૈસા એ નહીં આપણે સમો ખર્ચો કરશું લે ડોહા પાછળ
હવે હું કહીશું, હવે પૈસા લાવવા જોઈએ આપડે. અલ્યા એક કામ કરો, આ મારા કલ્લા વેચી મારો અરે વાત સાચી, પણ આ કલ્લે દારા ના વર. અને મારી કોબીઓ લઈ જાઓ. હા તો મેર આવશે. હા ઈ મેં હાલો તો ડોહાણ પાસે એટલો ખર્ચો કરીએ. હા હો ઓ લે હાલો. દોઢિયા, હા મારો ડોહો જનારો લાગે નક્કી ઉકળી જશે તો સીધો ઘરો લઈ જજે. હો હા, હું એટલી રાહ જોઈ જેવો જાણે એવો જ ગરમ હું લઈ લઉં. હા દોઢિયા ડોહા ઉકળી જાય, ઘરો લઈ લે, ઘરો લઈ લે, ઘરો લઈ લે. લે લે આ બાજુ લે, આ બાજુ લે, ફોડીએ ફોડીએ, લે લે લે. કજુ રવા ના દીધું, બરેલા કલ્લા ના રવા દીધો, કોબીઓ ના રવા દીધી, ભિખારી કઈ નો બેહી ગયો. તને સંકલન સબુલ તો દાંતવાદ.